નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆત કરીએ તો ભર શિયાળે રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ શકે છે। સાબરકાંઠા અને અરવલ્લીમાં કમોસમી વરસાદની આગાહી છે। ખેડા, આણંદ, મહીસાગરમાં પણ કમોસમી વરસાદની આગાહી, દાહોદ, ગાંધીનગર અને અમદાવાદ માટે પણ આગાહી કરવામાં આવી છે। વહેલી સવારથી જ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ, સુસવાટાવાળા પવનો અને ગાજવીજ સાથે માવઠું પડ્યું છે। વહેલી સવારે ભાવનગરમાં માવઠું પડ્યું, વડોદરા, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં પણ માવઠું પડ્યું, સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠું પડ્યું છે। તો કાતિલ ઠંડીના પ્રકોપ બાદ હવે માવઠાનો માર સહન કરવો પડશે। ગુજરાત પર ફરી હવે ડબલ એટેક થવા જઈ રહ્યો છે। ભર શિયાળે ચોમાસા જેવી ભીતિ થશે। કમોસમી વરસાદની આગાહી, ઠંડા પવન, વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। કેટલાક જગ્યાએ આગાહી પણ કરાઈ છે। ભર શિયાળે ચોમાસા જેવો જે માહોલ સર્જાયો છે ત્યારે વાત કરીએ તો સાબરકાંઠા, આણંદ, ખેડા અને ગાંધીનગરમાં પણ આગાહી છે। આજથી 3 દિવસ ગુજરાત માટે છે ભારે। મોસમનો મિજાજ એવો બદલાયો છે કે લોકો વિચારતા થઈ ગયા છે કે સ્વેટર પહેરવું કે રેનકોટ પહેરવો। સવારથી જ વાદળછાયું વાતાવરણ પણ કેટલાક જિલ્લાઓમાં જોવા મળી રહ્યું છે અને જે હવામાન વિભાગે આગાહી કરી છે તે વિશે વાત કરીએ અને મેજિક બોલના માધ્યમથી આપને સમજાવવાનો પ્રયત્ન કરું તો ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાત સુધી વાવડ છે માવઠાના, એટલે કે કમોસમી વરસાદ પડી શકે છે। 28, 29 અને 30 તારીખે કમોસમી વરસાદની શક્યતા છે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અહીંયા થરાદથી લઈ પાલનપુર, મહેસાણા, રાધનપુર આ તમામ જગ્યાએ માવઠાની શક્યતા વર્તવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ શકે છે। આ સાથે જ મધ્ય ગુજરાત માટે પણ વાત કરવામાં આવી છે। એટલે થરાદની વાત કરીએ, પાલનપુર, રાધનપુર, મહેસાણા, હિંમતનગર, સાબરકાંઠા આ તમામ જગ્યાએ, અરવલ્લીમાં પણ માવઠાની શક્યતા છે। એટલે ઉત્તર ગુજરાતથી આ આવશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ, આ સાથે જ દાહોદ, વડોદરા તમામ જગ્યાએ માવઠાની શક્યતા છે। એટલે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, ત્યારબાદ ભરૂચ સુધી આ વરસાદ પહોંચી શકે છે। એટલે કે ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાત સુધી માવઠાની શક્યતા વર્તવામાં આવી છે। આ આખો જે આ પટ્ટો આપ જોઈ રહ્યા છો, સીધો પટ્ટો, ત્યાં માવઠું થઈ શકે છે। જે માવઠાની વાત અમે કરી રહ્યા છીએ, જેને લઈને ખેડૂતો પણ અત્યારે મૂંઝાયેલા છે કે શું કરવું, પાકને કઈ રીતે બચાવવો। ઘઉં છે, ચણા છે, જીરું, વરિયાળી છે, આ તમામ પાક જો આ માવઠું થાય કે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ થાય તો તમામ પાકને નુકસાન થઈ શકે છે, કારણ કે દાણા પણ આવી ગયા છે અને આવામાં જો વરસાદ થાય તો ભેજ વધી જશે અને જેના કારણે રોગ પણ આવી જશે। આ વાત થઈ માવઠાની, પરંતુ આ એક માવઠું હજુ ગયું નથી। એટલે કે 3 દિવસની જે આગાહી કરવામાં આવી છે તેની સાથે બીજું એક માવઠું પણ તૈયાર થઈ રહ્યું છે। ફેબ્રુઆરી, જી હા, ફેબ્રુઆરી મહિનામાં પણ તમારે સાચવવું પડશે। હવામાન જે વિશેષજ્ઞ છે તેમણે આગાહી કરી છે ગુજરાત માટે। આ જે ગુજરાતનો આપ મેપ જોઈ રહ્યા છો, ગુજરાત માટે આગાહી કરવામાં આવી છે કે ફેબ્રુઆરી મહિનામાં પણ વધુ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને ફેબ્રુઆરી મહિનામાં બીજો સપ્તાહ, ફેબ્રુઆરીની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં બીજા સપ્તાહમાં આ વરસાદ આવી શકે છે। એટલે હજી જાન્યુઆરી મહિનો જે છે તે પૂરો નથી થયો અને ફેબ્રુઆરી મહિનામાં જે બીજું વીક છે ત્યારે પણ આપે સાચવવું પડશે, કારણ કે ત્યારે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ફેબ્રુઆરી મહિના માટે જે હવામાન વિભાગે આગાહી કરી છે, હવામાન જે વિશેષજ્ઞો છે તેમણે આગાહી કરી છે કે ફેબ્રુઆરી મહિનામાં પણ તાપમાન ઉપર નીચે થતું રહેશે, એટલે કે વધઘટ થતી રહેશે, એક્સ્ટ્રીમ ઠંડી પણ પડશે અને આ સાથે માવઠું પણ આવશે। એટલે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનો, આ બંને મહિના છે ખેડૂતો માટે ઘાત સમાન આ મહિના સાબિત થવાના છે તેવું કહી શકાય। દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે। સિંગવડ, સંજેલી માં હળવો વરસાદ નોંધાયો છે તો ફતેપુરા, જાલોદ તાલુકામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું છે। ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। તો વધુ વિગત મેળવીશું સંવાદદાતા સાબિર ભાભોર અમારી સાથે દાહોદથી જોડાઈ ગયા છે, તેમની સાથેની માહિતી મેળવીશું। સાબિર, જે પ્રકારે કહી શકાય વહેલી સવારથી જ દાહોદમાં પણ ક્યાંક કમોસમી વરસાદ નોંધાયો છે, એવા કયા કયા વિસ્તારો છે જ્યાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ જોવા મળ્યો છે દાહોદમાં?
બિલકુલ પ્રીતિ, વાત કરીએ તો જે હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી સમગ્ર દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યારબાદ જે ધીમે ધીમે સિંગવડ તાલુકો તેમજ ફતેપુરા અને સંજેલી ઝાલોદ તાલુકા સહિતના જે ગ્રામ્ય વિસ્તારોની અંદર છૂટો છવાયો હળવો વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને જે ઝાલોદ તાલુકાના જે કેટલાક વિસ્તારો છે કે ત્યાં વધુ વરસાદની પણ આશંકાઓ લાગી રહી છે. આ સિવાય જે વાત કરીએ તો ગરબાડા, ધાનપુર, દેવગઢ, બારિયા સહિતની અંદર તે તમામ વિસ્તારની અંદર જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હાલ જે રવિ પાક કરતા ખેડૂતોને લઈ અને જે ખેડૂતોમાં વરસાદને લઈને ચિંતા વ્યાપી છે. ચોક્કસ પ્રમાણે જે ખેડૂતોએ જે રવિ પાક કર્યો છે તે તમામને પાક નિષ્ફળ જવાની પણ ભીતિ સેવાઈ રહી છે. એટલે ચોક્કસથી ખેડૂતોને મોટા પાયે નુકસાન જાય તેવી ભીતિ સેવાઈ રહી છે. જી પ્રીતિ. સાબર, જે પ્રકારે આપે જણાવ્યું, દાહોદના કેટલાક ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં કમોસમી વરસાદ નોંધાયો છે. હવે ગ્રામ્ય વિસ્તારોની જે વાત કરવામાં આવે, જે ખેડૂતો છે તે શું કહી રહ્યા છે? કારણ કે અત્યારે રવિ પાકની સિઝન છે, તેમના પાકને નુકસાન જવાની ભીતિ અત્યારે તેઓ સેવી રહ્યા છે. ચોક્કસ જે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો છે તેઓનું માનવું છે કે જો અત્યારે તેમનો પાક જે સંપૂર્ણ પાકી જવાને આરે છે, એટલે કે તે પાક અત્યારે જે છેલ્લા સમયે જે વરસાદ આવે તો ચોક્કસથી તેમનો તમામ પાક છે નિષ્ફળ થાય, તમામ પાકને જે નુકસાન પહોંચવાની ભીતિ છે. એટલે કહી શકાય કે જે ખેડૂતોની જે આખરી ઠંડીની અંદર જે મહેનત છે તેમજ તેમનું બિયારણને લઈને જે તમામ મહેનત અને ખર્ચ સંપૂર્ણ માથે પડે તેવી શક્યતાઓ લાગી રહી છે. સાબિર, વહેલી સવારથી જે પ્રકારે વાદળછાયું વાતાવરણ હતું, મારા સંવાદદાતા સાબિર અમારી સાથે જોડાયા હતા અને તેમણે પણ જે માહિતી આપી છે, સિંગવડ, સંજેલીમાં પણ હળવો વરસાદ નોંધાયો છે. સંવાદદાતા સાબિર દાહોદથી અમારી સાથે જોડાયા છે અને તેમણે જે પ્રકારે માહિતી આપી, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છવાયું હતું, કેટલીક જગ્યાએ કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. ખેડૂતોને હવે તેમના જે પાક છે તેમાં નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે. ખેડૂતોમાં ક્યાંક ચિંતાનો માહોલ છે, કારણ કે અત્યારે રવિ પાકની આ સિઝન, શિયાળુ પાકની આ સિઝન અને તેની વચ્ચે કમોસમી વરસાદ. મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. વડોદરા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો તથા ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો. સાવલી તાલુકાના ગામોમાં માવઠું પડ્યું. ભર શિયાળે તેજ પવન સાથે કમોસમી વરસાદ નોંધાયો, જેથી ખેડૂતોના રવિ પાકમાં નુકસાનની ભીતિ અત્યારે સેવાઈ રહી છે. રાજ્યમાં અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. બીજી તરફ વાત કરીએ આણંદની, તો આણંદ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ નોંધાયો. કમોસમી વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. ખેતરમાં ડાંગર, બાજરી સહિત અનેક પાકોને નુકસાન થવાની શક્યતા જણાઈ રહી છે. તો ખેતરમાં પાકને નુકસાનની ભીતિ અત્યારે સેવી રહ્યા છે. ત્યારે વાત કરીએ પંચમહાલની, પંચમહાલમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. આંતરિયાળ ગામોમાં સવારે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ભર શિયાળે ગામોના રસ્તા પર પાણી વહ્યા. માવઠાએ જગતના તાતની ચિંતામાં વધારો કર્યો છે. તો મકાઈ, કપાસ, દિવેલા સહિતના પાકમાં નુકસાનની ભીતિ અત્યારે ખેડૂતો સેવી રહ્યા છે. ધરતીપુત્રોને માવઠાથી પાક નિષ્ફળ જવાની ભીતિ, પાકમાં ઋતુજન્ય રોગચાળો વકરવાની પણ દહેશત અત્યારે ફેલાઈ. તો મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભરૂચ જિલ્લાની વાત કરીએ, ભરૂચ જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ નોંધાયો. દહેજ પંથકના ગામોમાં તેજ પવન સાથે માવઠું પડ્યું. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો. માવઠાને કારણે ખેડૂતોના રવિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. મધ્ય ગુજરાત બાદ વાત કરીએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. ગ્રામ્ય વિસ્તારોમાં સવારે કમોસમી વરસાદ વરસ્યો. સુરતના ગામોમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તો ભર શિયાળે માવઠું થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરતના હજીરા વિસ્તારમાં માવઠું પડ્યું છે. હજીરા વિસ્તારમાં વહેલી સવારે કમોસમી વરસાદ વરસ્યો. ભર શિયાળે ઠંડા પવન સાથે માવઠું થયું. માવઠું થતા ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વાત કરીએ મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. મહીસાગરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ, તેજ પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો. જિલ્લાના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. માવઠાથી ખેડૂતોને પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
તો મકાઈ, કપાસ સહિત રવિ પાકમાં નુકસાનની ભીતિ, સૂકા ઘાસચારામાં પણ ખેડૂતોને નુકસાનની દહેશત ફેલાઈ। સવારથી જ વરસાદ પડી રહ્યો છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે। તો આજ વિશે વધુ વિગત મેળવીશું સંવાદદાતા અમારી સાથે મિતેશ ભાટી જોડાઈ ગયા છે। મિતેશ પાસેથી માહિતી મેળવીએ। મિતેશ, જે પ્રકારે વાત કહેવાય, હવામાન વિભાગે આગાહી કરી હતી વરસાદની, કમોસમી વરસાદની આગાહી હતી, મહીસાગરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે, શું જાણકારી વધુ? જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ છે તે જોવા મળ્યો છે। વહેલી સવારથી જ જે વરસાદને લઈને ખેડૂતોમાં જે ક્યાંક ને ક્યાંક ચિંતા છે તે જોવા મળી રહી છે। તો બીજી તરફ ખેડૂતો છે તે પોતાના જે ઘાસચારો છે તે બચાવવામાં લાગ્યા છે, પાક બચાવવામાં લાગ્યા છે। કેટલાક ખેડૂતો છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। કાકા, શું કહેશો, વહેલી સવારથી જ જે અત્યારે વરસાદી માહોલ છે, કેટલું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે? હાલમાં અમારી ગામની અંદર ઘઉં, ચણા, તુવેર અને દિવેલા જેવો પાક છે। સવારથી ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો રહ્યો। જો હજુ બી વરસાદ વધે જાય તો અમારા ગામની અંદર 250 થી 300 હેક્ટરની અંદર નુકસાન આવે છે અને 14 થી 15 લાખનું મોટામાં મોટું અમારા ગામની અંદર નુકસાન આવે। બીજી બાજુ અમારો ઘાસચારો ખુલ્લામાં તો અચેમ તો વરસાદ ચાલુ થવાના કારણે અમે ઢોકી શક્યા નથી અને ઢોકવાનું બી સગવડ નથી આ ખેડૂતો, અમુક ખેડૂત, ગરીબ ખેડૂતો પાસે, જેથી કરીને અમારો ઘાસચારો બી પલળી ગયો છે। જી ચોક્કસથી ઘાસચારો અત્યારે પલળી ગયો છે, ટાટપટ્ટી નથી બાંધવામાં અનેક ખેડૂત છે। શું કહેશો, સવારથી વરસાદ છે, વધુ વરસાદ પડે તો શું નુકસાનની ભીતિ સેવાય? વરસાદ જો વધારે થાય તો અમારા સદંતર પાક નિષ્ફળ જાય એવો છે। અમારે અત્યારે એક પ્રકારનો અમારે પડતા પર પાટું જેવી પરિસ્થિતિ ખેડૂતની થઈ છે। વીજળી એક તો 8 કલાકે પૂરી મળતી નથી, બેરી ઘાસચારો પેદા કરીએ છીએ અને વરસાદ જો અમારો ઘાસચારો પલાળે અને નુકસાન થાય છે, જો સરકાર આમાં કંઈક મદદ કરે તો ખેડૂત માંડ બેઠો થઈ શકે એવું અમને લાગે છે। અત્યારે કેટલોક ઘાસચારો તમારો પલળી ગયો છે, ટાટપટ્ટી નથી, શું માનો છો? મારો અત્યારે લગભગ 30-40 હજારનો ઘાસચારો અત્યારે લગભગ પલળી ગયો છે। એટલે લાવવાનો વેચાતો લાવીને પાછું ભેંસોને ખવડાવવાનું, એટલે પડતા પર ડબલ પાટું કહેવાય। ઘાસચારો જાય ને ઉપરથી પૈસા બી ખર્ચવાના, બંને બાજુ નુકસાન જાય એમ છે અમને। અનેક ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, કયો કયો આપે પાક કર્યો હતો અને કેટલા હેક્ટરમાં નુકસાનની ભીતિ છે અત્યારે? અમારે નવા ગામ મહીસાગર જિલ્લામાં 250 થી 300 હેક્ટરમાં ખરીફ પાક કરેલો તો ચણા છે, તુવેર છે, ઘઉં છે, રાયડો છે। આ પાક વિસ્તાર 250 થી 300 હેક્ટરની જમીનમાં નુકસાન જ છે। આ તો નવા કારવા ગામ વિસ્તારની અંદર છે। આજુબાજુના ગામડાઓમાં, નજીક ગામડાઓમાં દરેક ખેડૂતોને પણ આ રીતની પરિસ્થિતિ ઉપજતી છે। તો આના માટે જો સરકાર કંઈક મદદ, આર્થિક રીતે સહાયનું કંઈક કાર્યવાહી કરે તો અમારા ખેડૂતોએ સારું થાય। ચોક્કસથી સરકાર પાસે માંગ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક જે ખેતી છે તે બગડી રહી છે। અનેક મહિલા ખેડૂત છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કયા પ્રકારનો પાક કરવામાં આવ્યો હતો અને કયો પાક બગડી રહ્યો છે આપનો? અમારા ચણા બી બગડી ગયા છે, ઘઉં બી બગડી ગયા છે, એની તુવેર બી બગડી ગઈ છે, ઢોરોને બી તકલીફ છે અને પતરા બી ઉડી ગયા છે, એની ઢોકવાનું બી નહીં, અનાજમાં શું ઢોકવાનું, એ બધી તકલીફો જ છે અમારે, તે મદદ કરજો। જી ચોક્કસથી મદદની હાક લગાવી રહ્યા છે ખેડૂતો। હું આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આજે ઘાસચારો છે તે ઢાંકવા માટે જે ખેડૂતો પાસે ટાટપટ્ટી પણ નથી, કેટલો એવો ઘાસચારો છે તે પલળી ગયો છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આની ઉપર જે અત્યારે પણ વરસાદ ચાલુ છે, ઝરમર જે વરસાદ છે તે વહેલી સવારથી જે ઝરમર વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને ગાજવીજ સાથે જે વરસાદ છે તે વરસ્યો હતો। કેટલા એવા હેક્ટરની અંદર જે જમીન છે, જે ઊભો પાક છે તે અત્યારે વરસાદના કારણે ક્યાંક ને ક્યાંક બગડી રહ્યો છે। બિલકુલ મિતેશ, આભાર આપનો જાણકારી માટે। તો જે પ્રકારે સંવાદદાતા મિતેશે અમને જણાવ્યું છે, ત્યાંની સ્થિતિનો ચિતાર તેમણે આપ્યો છે। આપ જોઈ શકો છો કમોસમી વરસાદને કારણે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ત્યારે હવે રાજ્યમાં અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો છે। ખેડા, ડાકોર, કાલસર, રામપુરામાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો છે। ડાકોરમાં અચાનક વરસાદ થતા ભક્તોમાં મુશ્કેલી જોવા મળી, તો બીજી તરફ શાળાએ જતા બાળકો બેગની સાથે છત્રીનો સહારો લેતા નજરે પડ્યા હતા। તો વહેલી સવારથી જ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે।